રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવની ખરીદી બાદ વેરહાઉસ પર મગફળીની ગાડી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને આગેવાનોમાં રોષ અને ત્યારબાદ વિરોધ જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીના અતુલ સોલવનટ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં રોજ આગલે દિવસે રાત્રે ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી લઈને લાંબો કતારો લાગી ધોરાજી પંથકમાં ખેડૂતો હેરાન થયા। બાદ બીજે દિવસે આખા દિવસમાં મગફળીની ખરીદીમાં વારો આવે છે ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી ગુજકો માર્શલ દ્વારા ખરીદી કરવામાં આવે અને ત્યારબાદ નાફેડના વેરહાઉસ જે જામકંડોરણા રોડ પર આવેલ હોય ત્યાં ટ્રકમાં જથ્થો ઠાલવવામાં આવતો હોય ત્યાં પણ અધિકારી દ્વારા ફરી ચેકિંગ કરીને વેરહાઉસમાં મગફળીનો જથ્થો રાખવામાં આવે પણ ત્યાં 5 મગફળી ભરેલ ગાડીની મગફળીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી અને ખેડૂતોનો આક્ષેપ છે કે કારણ વગરના ખેડૂતોને હેરાન કરવામાં આવે અને ખેડૂતોની મગફળી કારણ વગર રિજેક્ટ કરવામાં આવે ત્યારે ખેડૂતો આગેવાનો અને રાજકીય આગેવાનો અને મંડળીના આગેવાનો પણ આ વેરહાઉસમાં પહોંચી ગયા હતા અને જે કુદરતી આફતને કારણે ખેડૂતો પર આપદા આવી છે અને થોડોક વટઘટ કરીને ખેડૂતોની મગફળી લઈ લેવી જોઈએ। દાણો સારો હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે। ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અતુલ સોલવનટના ગ્રાઉન્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર છે ત્યાં ખેડૂતો આખો દિવસ રાત હેરાન થયા બાદ વારો આવે છે અને મગફળીની ચકાસણી કરવામાં આવ્યા બાદ લેવામાં આવે છે અને આ જ મગફળીનો જથ્થો ટ્રક દ્વારા વેરહાઉસમાં લઈ જવામાં આવે છે ત્યાં ફરી આ મગફળીનું ચેકિંગ કરવામાં આવે છે અને ખેડૂતોનો મગફળીનો જથ્થો ત્યાં અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનોમાં રોષ અને વિરોધ જોવા મળ્યો અને મગફળીના કેન્દ્ર અને વેરહાઉસમાં સંકલન ન હોવાથી ખેડૂતની મંડળી અને ખેડૂતોને કારણ વગરના મનદુખ થાય છે અને મંડળીને ખેડૂતોના રોષનો ભોગ બનવું પડે છે ત્યારે આગામી દિવસોમાં કદાચ અતુલ સોલવનટના ગ્રાઉન્ડમાં જે મગફળીના ટેકાના ભાવનું કેન્દ્ર બંધ થાય તો નવાય નહીં। આજે ખેડૂતોની મગફળીના વાહનો અધિકારી દ્વારા પણ રિજેક્ટ કરવામાં આવતા ખેડૂત આગેવાનોમાં રોષ અને વિરોધ જોવા મળ્યો। રિપોર્ટર નયનભાઈ રાવરાણી।